નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, જો તમે રેશન કાર્ડ ધારક છો તો વિડીયો ખાસ અને અંત સુધી જોજો, કારણ કે મિત્રો 1 જૂન 2024ના મહિનાથી આ 7 મોટા બદલાવો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો સોલાર પેનલ સબસિડીના નિયમોમાં બદલાવો કરવામાં આવ્યા છે। આમની સિવાયના મિત્રો આધાર કાર્ડ અપડેટ ફીમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે, તેમજ મિત્રો રસોઈ ગેસના ભાવોમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે। આમ સહિત મિત્રો 7 મોટા બદલાવો કરવામાં આવેલા છે। આ 7 મોટા બદલાવોની અસર મિત્રો સામાન્ય વ્યક્તિના ખિસ્સા ઉપર થવાની છે। આવો જાણીએ વિગતવાર માહિતી કે જૂન 2024ના મહિનાથી એવા કયા 7 મોટા બદલાવો છે જે સામાન્ય વ્યક્તિના ખિસ્સા ઉપર માઠી અસર થવાની છે। સંપૂર્ણ માહિતી જાણવા માટે મિત્રો ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો, અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। મિત્રો, નવા મહિનાની શરૂઆતની સાથે જ સામાન્ય જનતાના ખિસ્સા પર સીધી અસર કરતા કેટલાક મહત્વપૂર્ણ નાણાકીય ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો 1 જૂન 2024ના મહિનાથી દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવથી લઈ અને મિત્રો બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, આધાર કાર્ડ અને મિત્રો યુપીઆઈ પેમેન્ટ સંબંધિત 7 મોટા નિયમોમાં બદલાવો કરવામાં આવ્યા છે। આ ફેરફારો મિત્રો તમામ રોજિંદા જીવન અને મિત્રો માસિક બજેટને વ્યાપક સ્તરે પ્રભાવિત કરશે। આવો જાણીએ વિગતવાર માહિતી કેવા કયા 7 મોટા બદલાવો છે જે સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર માઠી અસર કરવાના છે। તો મિત્રો એમાંનું પહેલો આવે છે કે રસોઈ ગેસના ભાવમાં મોટા ફેરફાર। મિત્રો દર મહિનાની 1 તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના નવા દરો જાહેર કરે છે। તે જ પ્રક્રિયા અંતર્ગત મિત્રો 1 જૂન 2024ના રોજ પણ ગેસના નવા ભાવો જાહેર કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે અગાઉના સમયમાં ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો નથી, પરંતુ મિત્રો 19 કેજી એટલે કે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલમાં મિત્રો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવને કારણે સપ્લાય ચેનમાં પ્રભાવિત થવાનું જોખમ છે। આવી સ્થિતિમાં મિત્રો જો કંપનીઓ દ્વારા ભાવોમાં વધારો કરવામાં આવશે તો મિત્રો સામાન્ય લોકોના રસોડાનું બજેટ ખોરવાઈ શકે છે। તેમના પછી મિત્રો વાત કરીએ બીજા બદલાવ વિશે, તો મિત્રો એટીએમ ટ્રાન્ઝેક્શન ફીમાં વધારો। મિત્રો બેન્કિંગ ક્ષેત્રમાં પણ 1 જૂન 2024ના મહિનાથી ગ્રાહક પર આર્થિક બોજ વધારવા જઈ રહી છે, જ્યાં મિત્રો વિવિધ બેન્કો દ્વારા એટીએમ સેવાઓ જેવી કે રોકડ ઉપાડ, બેલેન્સ ઇન્ક્વાયરી અને મિત્રો મિનિમમ સ્ટેટમેન્ટ પર સર્વિસ ચાર્જ વધારવામાં આવી રહ્યો છે। નવી ફી વ્યવસ્થા અનુસાર ગ્રાહકોને તેમની પોતાની બેંકના એટીએમ પર દર મહિને માત્ર 5 મફત ટ્રાન્ઝેક્શન મળશે, જ્યારે મિત્રો મેટ્રો સિટીમાં એટલે કે મેટ્રો શહેરોમાં અન્ય બેંકોના એટીએમ પર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા માત્ર 3 રાખવામાં આવી છે। આ નિર્ધારિત મર્યાદા પૂરી થયા બાદ કરવામાં આવતા દરેક વ્યવહાર એટલે કે ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને વધારે ચાર્જ ચૂકવવો પડશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ત્રીજા બદલાવ વિશે, તો મિત્રો પાન કાર્ડ સંબંધિત નિયમો વધુ કડક બનશે। મિત્રો આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યા છે। નવા નિયમો હેઠળ મોટા નાણાકીય વ્યવહારો માટે પાન કાર્ડની અનિવાર્યતાને વધુ કડક બનાવવામાં આવી રહી છે। જોકે મિત્રો રાહતની વાત એ છે કે કેટલાક ચોક્કસ પ્રકારના વ્યવહારો માટે હવે મિત્રો પાન કાર્ડની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે। અત્રે મિત્રો ઉલ્લેખનીય છે કે અગાઉ એક જ દિવસમાં ₹50,000થી વધુની રોકડ જમા કરાવવા માટે પાન કાર્ડ રજૂ કરવું ફરજિયાત હતું। તેમના પછી મિત્રો વાત કરીએ ચોથા બદલાવ વિશે, તો મિત્રો આધાર કાર્ડ ફી અપડેટની સમય સીમા। મિત્રો જો તમારા આધાર કાર્ડમાં કોઈ માહિતી અપડેટ કરવાની બાકી હોય તો આ કામ મિત્રો 14 જૂન 2024 પહેલા પૂર્ણ કરી લેવા હિતાવુ રહેશે, જ્યાં મિત્રો સરકાર દ્વારા આપવામાં આવેલી મફત અપડેટની સુવિધા આ તારીખે સમાપ્ત થઈ રહી છે। 14 જૂન 2024 પછી મિત્રો જો તમે ઓનલાઈન માધ્યમથી આધાર કાર્ડ અપડેટ કરશો તો મિત્રો ₹25ની ફી ચૂકવવી પડશે, જ્યારે મિત્રો આધાર કાર્ડ કેન્દ્ર પર રૂબરૂ જઈને અપડેટ કરવા માટે ₹50નો ચાર્જ ચૂકવવો પડશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ 5મા બદલાવ વિશે, તો મિત્રો સોલાર પેનલ સબસિડીના નિયમોમાં કડકાઈ। જ્યાં મિત્રો સરકાર દ્વારા ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે આપવામાં આવતી સબસિડીના નિયમો 1 જૂન 2024ના મહિનાથી વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે। ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે
ચાલતી આ યોજનાના નવા નિયમો અનુસાર સબસિડીનો લાભ માત્ર ત્યારે જ મળશે જ્યારે મિત્રો ઇન્સ્ટોલેશન માટે સરકાર દ્વારા સત્તાવાર રીતે મંજૂરી એટલે કે એપ્રુવેડ કરવામાં આવેલી સોલાર પેનલનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોય. બિન પ્રમાણિત પેનલ લગાવનારને સબસિડીનો લાભ મળશે નહીં. તેમના પછી મિત્રો વાત કરીએ છઠ્ઠા બદલાવ વિશે. તો મિત્રો યુપીઆઈ પેમેન્ટ માટે એનપીસીઆઈનો નવો સુરક્ષા નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જ્યાં મિત્રો ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે અને મિત્રો ખોટા ટ્રાન્ઝેક્શન અટકાવવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો એનપીસીઆઈએ 1 જૂન 2024ના મહિનાથી નવા નિયમો લાગુ કર્યા છે. આ અંતર્ગત મિત્રો હવે તમામ યુપીઆઈ એપ્લિકેશનમાં પૈસા મોકલતા પહેલા તે જ રજિસ્ટર્ડ લાભાર્થી બેનિફિશિયરીનું સત્તાવાર નામ સ્ક્રીન પર પ્રદર્શિત કરવું ફરજિયાત રહેશે. આ સુવિધાને કારણે મિત્રો યુઝર્સ રકમ ટ્રાન્સફર કરતા પહેલા જ ખાતરી કરી શકશે કે પૈસા યોગ્ય વ્યક્તિના ખાતામાં જઈ રહ્યા છે કે નહીં. તેમના પછી મિત્રો વાત કરીએ લાસ્ટમાં 7મા બદલાવ વિશે. તો મિત્રો ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડીના વ્યાજ દરોમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે, જ્યાં મિત્રો 1 જૂન 2024ના મહિનાથી રોકાણકારો માટે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડીના મોટા સમાચાર આવી રહ્યા છે. જાહેર તેમજ ખાનગી ક્ષેત્રની ઘણી અગ્રણીય બેન્કો તેમની એફડી યોજનાના વ્યાજ દરોમાં સુધારો કરવાની તૈયારી કરી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત મિત્રો બેંકની કેટલીક સ્પેશિયલ એફડી સ્કીમ બંધ થઈ શકે છે, જ્યારે મિત્રો તેના સ્થાને નવી આકર્ષક યોજનાઓ રજૂ કરવામાં આવી શકે છે. તેથી મિત્રો 1 જૂન 2024ના મહિનાથી એફડી કરવા પહેલા બેંકના નવીનતમ વ્યાજ દરોની તપાસ આવશ્યક કરી લેવાની રહેશે, જ્યારે મિત્રો તેના સ્થાને નવી આકર્ષક યોજનાઓ રજૂ કરવામાં આવી શકે છે. તેથી મિત્રો 1 જૂન 2024ના મહિનામાં એફડી કરાવતા પહેલા બેંકના નવીનતમ વ્યાજ દરોની તપાસ આવશ્યક કરી લેવાની રહેશે. તો મિત્રો બસ આ જ હતી રેશન કાર્ડ ધારકો માટે જે 7 મોટા બદલાવો કરવામાં આવ્યા છે એમની વિગતવાર માહિતી, જેમાં મિત્રો સોલાર પેનલ સબસિડીના નિયમોમાં બદલાવ, આધાર કાર્ડ અપડેટ ફ્રીમાં ફેરફાર, રસોઈ ગેસના ભાવમાં ફેરફાર, આમ સહિત જે 7 મોટા ફેરફારો છે એ લાગુ કરવામાં આવ્યા છે અને બદલાવો કરવામાં આવ્યા છે 1 જૂન 2024ના મહિનાથી. આ બદલાવથી મિત્રો સામાન્ય વ્યક્તિના ખિસ્સા ઉપર માઠી અસર થવાની છે. તો મિત્રો બસ આ જ હતી રેશન કાર્ડ ધારકો માટે વિગતવાર માહિતી.